નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું ધર્મેશ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. પહેલા જોઈશું હેડલાઇન્સ. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને આપ્યો મોટો ઝાટકો. વિપક્ષના નેતા પદે રાજીનામાની જાહેરાત કરતા જણાવ્યું કે કોંગ્રેસને ખુદથી અને પોતાને કોંગ્રેસથી કરું છું મુક્ત. 8મી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી બાદ ધારાસભ્ય પદ પણ છોડશે. રાજકીય સંન્યાસ લેવાનો સંકેત આપતા વાઘેલાએ જણાવ્યું કે તેઓ કોઈ નવો પક્ષ નહીં સ્થાપે, ભાજપમાં પણ નહીં જોડાય. સમર્થક ધારાસભ્યોને સ્વતંત્ર નિર્ણય લેવાની આપી છૂટ. શંકરસિંહના આક્ષેપોને ફગાવતી ગુજરાત કોંગ્રેસ. બાપુને પક્ષમાંથી હાંકી નહીં કઢાયા હોવાનું જણાવતા શક્તિસિંહ ગોહિલ. ભાજપાએ જણાવ્યું કે કોંગ્રેસમાં શંકરસિંહ જેવા મોટા ગજાના નેતાનું થયું ઘણું અપમાન, કોંગ્રેસ પડશે નબળી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 12મી ઓગસ્ટે થનારા લોકાર્પણ કાર્યક્રમ માટે તૈયારીઓ શરૂ. નર્મદા પૂજા બાદ પીએમ મોદી ડભોઈ ખાતે સંબોધશે જંગી સભા. પ્રભારી મંત્રી શબ્દ શરણ તડવી ખુદ રાખી રહ્યા છે તૈયારીઓ પર નજર. 27 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન યોજાનાર મા નર્મદા મહોત્સવના આયોજનની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સમીક્ષા. 85થી વધુ રથ 24 જિલ્લાના 10,000 ઉપરાંત ગામડામાં કરશે ભ્રમણ. યુવાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન. ગઈકાલે અમદાવાદને ગમરોળ્યા બાદ આજે મેઘરાજોનું સૌરાષ્ટ્રમાં રૌદ્રરૂપ. ગીર સોમનાથ, દ્વારકા અને જૂનાગઢ જળબંબાકાર. આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી. ભારતનો ચીનને પ્રથમવાર સત્તાવાર સણસણતો જવાબ. ડોકલામ ટ્રાઈ જંકશન સમજૂતીનો ભાગ નહીં સાંખી લેવાની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ચીનને સ્પષ્ટ ચેતવણી. જંકશન પર ચીનના એકપક્ષીય કબજાને ખાળવા ભારતે લીધા છે પગલાં. ભારત જાપાનની વચ્ચે ઐતિહાસિક નાગરિક પરમાણુ સમજૂતી લાગુ. સમજૂતીથી સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં સહયોગનો રસ્તો સાફ. ગત વર્ષે નવેમ્બરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટોક્યો પ્રવાસ દરમિયાન થયો હતો કરાર. સમાચાર જોઈએ વિગતવાર. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું છે. તેઓ રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના ધારાસભ્ય પદમાંથી પણ રાજીનામું આપી દેશે. જોકે વાઘેલાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં નહીં જોડાય. જોઈએ એક રિપોર્ટ. પોતાની 78મી વર્ષગાંઠે બાપુ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાએ પેટ છૂટી વાત કરી અને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતો ગુજરાત કોંગ્રેસ અને એમની વચ્ચેનો વિખવાદ જાહેરમાં આવ્યો. પરિણામ આગામી ગુજરાત ચૂંટણી તરફના કોંગ્રેસ પાર્ટીના અભિયાન સામે બાપુનો ખુલ્લો બળવો. जिस कॉज के लिए आप लड़ते हैं, अब जाइए दिल्ली, तो कांग्रेस के नेता है, इनको मिलिए, रास्ता निकलता है तो निकालिए. बहुत पेशेंस से, धीरज, खूब धीरे धीरे. और इतना कि लोग ने बोला कि क्या करने वाले हैं. मैंने कहा मेरे हाथ में नहीं है, निर्णय जो करना है मेरा बॉल इनकी कोर्ट में है, कांग्रेस के हाईकमान की कोर्ट में मेरा बॉल है. मैंने को निर्णय नहीं करना है. बार बार कहने के बावजूद भी वो धीरे धीरे के जो समाचार आते थे पहले, वो समाचार सुनने के बावजूद भी जब कहा गया कि आप जो कहते हैं ऐसा यहां नहीं होगा, हम निर्णय नहीं करेंगे, तो हमने कहा कि हम निर्णय करेंगे और आज वो निर्णय हम करेंगे. ગાંધીનગર ખાતે બોલાવેલા સમસંવેદના સંમેલનમાં 1 કલાક ઉપરાંતના પોતાના પ્રવચનમાં એમણે કોંગ્રેસ નેતાગીરી પર સીધા પ્રહારો કર્યા. એમણે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. જો કે રાજકારણમાં સક્રિય રહેવાની પોતાની મહેચ્છા પણ તેમણે દર્શાવી છે. मैं अपने आप कांग्रेस को मेरी ओर से मुक्त करता और गजनवीस की कांग्रेस से बीजेपी में कोई पार्टी की नई कंठी, नया ऐसा झंडा अपने गले में नहीं लगाना है. आप क्या करेंगे? आई एम नॉट गोइंग टू ज्वाइन बीजेपी, आई एम नॉट गोइंग टू ज्वाइन एनी पॉलिटिकल पार्टी. विधानसभा का इलेक्शन 8 अगस्त को पूरा होगा.
10, 11 अगस्त या 15 अगस्त को वो भी मैं रिजाइन करूंगा एवरेज। આવનારી ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસ મુખ્યમંત્રી પદનો દાવેદાર પોતાને જાહેર કરે એવી વાઘેલા માંગ કરતા રહ્યા છે, પણ બીજા જૂથના અસંતોષને જોતા હાઈકમાન્ડ આના માટે રાજી ન હતું. આ સંમેલનમાં કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોની હાજરી પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓને પણ હું અભિનંદન આપીશ કે જ્યારે એમને પ્રદેશ સમિતિએ અને અમારા દંડક બલવંતસિંહજી રાજપૂત તરફથી કહેવામાં આવ્યું કે રાજકીય સંમેલન થઈ ગયું છે, રાજકીય સંમેલન સ્થળ પર નથી જવાનું. એકાદ દોકલને બાદ કરતા કોઈ ત્યાં આગળ નથી ગયા. એ કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓએ જે શિસ્ત જાળવી છે એને પણ હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આ ઘટનાક્રમથી ભાજપા ખુશ છે અને માને છે કે ગુજરાતમાં કોંગ્રેસ નબળી પડશે. કોંગ્રેસમાં ભાગલા એ ચોક્કસ અત્યારે જ પડી ગયા છે, એટલે કોઈ એમાં સંદેહ નથી. કોંગ્રેસ હવે કેટલા ભાગમાં વહેંચાય છે એ તો સમય જ કહેશે. કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, એટલે સલામતી શોધી અને કોઈને પણ વિકાસની દિશામાં જોડાવવું હોય તો અમે ઓપન છીએ. બાપુએ કહ્યું છે કે તેઓ 8મી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. એનાથી સ્પષ્ટ છે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલનું ફરી ચૂંટાવવું સરળ નહીં રહે. ગાંધીનગરથી નવલસિંહ પરમારનો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. અમારા સંવાદદાતા નવલસિંહજી અત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે મોજૂદ છે. નવલસિંહજી, બાપુએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાની વિધિવત જાહેર કરી દીધી છે. આના દૂરોગામી પરિણામ આપ શું જુઓ છો? જેમ આપણે જાણીએ છીએ કે ગાંધીજીનું શંકરસિંહ વાઘેલાનું ગાંધીનગરમાં આ બીજું શક્તિ પ્રદર્શન છે. એમને આ પહેલા 22 જૂને પણ એક શક્તિ પ્રદર્શન કરેલું અને આ શક્તિ પ્રદર્શનમાં એમને કોંગ્રેસ સાથેથી પોતાનો છેડો ફાડ્યો. એમને કીધું કે હું કોંગ્રેસને મુક્ત કરું છું અને કોંગ્રેસ થી પણ હું મુક્ત થાઉં છું. આપને શું લાગે છે કેવા સંજોગોમાં તેમને આ નિર્ણય લેવો પડ્યો છે? શા માટે એમને ફરજ પડી કે તેમને કોંગ્રેસથી છેડો ફાડવો પડ્યો છે? કાલે આપણે જેમ જોઈએ છીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના 11 જેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરેલું અને આવનારી 8મી ઓગસ્ટે રાજ્યસભાની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પણ શંકરસિંહ વાઘેલાએ જે કોંગ્રેસ સાથેથી પોતાનો છેડો ફાડ્યો છે એની અસર દેખાય તેવી પૂરી સંભાવના છે. કોંગ્રેસ એ બાબતે ચિંતિત છે અને આવનારા સમયમાં આ વર્ષના અંતમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે એના ઘેરા પડઘા જે પડે એવી પૂરી સંભાવના છે. શંકરસિંહ વાઘેલા ગુજરાતના કદાવર નેતા અને વિરોધ પક્ષના નેતા હતા અને કદાવર નેતા છે. એ રૂટ સાથે જોડાયેલા છે. એમનો એક મોટો ચાહક વર્ગ છે અને એના કારણે આવનારા સમયમાં ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓમાં જ નહીં પરંતુ કાર્યકર્તાઓમાં પણ ફાટા પડે તેવી પૂરી સંભાવના છે. વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ તો ચૂંટણીના જે સમીકરણો, ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપને શું લાગે છે તેની શું અસર પડશે? ચૂંટણીના સમીકરણોમાં શું કંઈ ફેરફાર આવશે? હવે શંકરસિંહે જેમ જાહેર કર્યું છે કે તે કોંગ્રેસ સાથે છેડો ફાડે છે પરંતુ બીજેપીમાં નહીં જોડાય એવી પણ એમને ઘોષણા કરી છે. બીજી વસ્તુ એ પણ છે કે આજે એમના આ સંમેલનમાં એનસીપીના પણ 2 ધારાસભ્યો જે ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા છે એમની પણ હાજરી છે. અને બીજી વાત એ પણ કરી છે કે એ કોંગ્રેસ એ નિષ્ક્રિય નહીં થાય, એ રિટાયર્ડ થાય છે પરંતુ બાપુ રિટાયર્ડ થતા નથી. એટલે મતલબ એ સક્રિય રહેશે, પરંતુ કોઈ પક્ષ સાથે જોડાવાની એમણે ઘોષણા કરી નથી. એટલે આવનારા સમયમાં શંકરસિંહ શું પત્તા ખોલે છે એ ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો ઉભા કરી શકે તેવી પૂરી શક્યતા છે. જી નવલ, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધીએ. આગામી 12મી ઓગસ્ટના રોજ નર્મદા મહોત્સવની પૂર્ણાહુતિ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સહિત 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ, બંધ સાથે સંકળાયેલા તમામ આગેવાનો અને સાધુ સંતો પણ નર્મદા મહોત્સવ પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહેશે, જેને લઈને નર્મદા જિલ્લા તંત્ર કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયું છે. પૂર્ણાહુતિ સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રી ડભોઈ ખાતે જાહેર સભાને સંબોધશે, જે માટે ગુજરાત સહિત દેશની સુરક્ષા એજન્સીઓ હાલમાં કામે લાગી ગઈ છે. 3000 ડેલિગેટ્સ માટે ચુસ્ત બંદોબસ્તની ખાસ વ્યવસ્થા સાથે આવનારા સાધુ સંતો માટે અત્યારથી જ આશ્રમોની ફાળવણી કરાઈ રહી છે. તેમજ વીવીઆઈપીના હેલિકોપ્ટર્સના ઉતરાણ માટે 9 જેટલા હેલિપેડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થતાં રાજ્યભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના હોવાથી તંત્ર આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં લાગી ગયું છે. 12મી ઓગસ્ટે જે સામાન્ય રીતે 10 વાગ્યા પછી આ કાર્યક્રમ યોજાનાર છે. ડેમ સાઇટ ઉપર જ આ કાર્યક્રમ થનાર છે. એના માટે જુદા જુદા 3 સ્થળો પસંદ કરવામાં આવેલ છે. ઉપરથી જે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી આવનાર છે તે નક્કી કરી અને કહેશે કે આ 3 પૈકીનું કયું સ્થળ જે આખરી સ્થળ તરીકે કાર્યક્રમના સ્થળ તરીકે નક્કી કરવામાં આવશે તો તે કાર્યક્રમને તે સ્થળને એ કાર્યક્રમનું સ્થળ ગણીને બધી તૈયારીઓ કરી લેવામાં આવશે. ઠેર ઠેર જાગૃતિ થાય, નર્મદાના પાણીના વધામણા થાય અને મા નર્મદાનું પાણી જે ગામમાં સમૃદ્ધિ લાવ્યું છે આ બધા જ લોકો આખી રેલીના સ્વરૂપમાં ગામડે ગામડે ફરી આ રેલીનો રથ અહીંયા ડેમ ઉપર આવે અને એ કલશનું અહીંયા વિધિવત રીતે સમાપન કરવા માટે આ કલશ માં નર્મદાને આપશે. હજારો લોકોએ જેને પૂજનીય પૂજા કર્યા બાદ એ કલશનું અહીંયા પાણીમાં એને સમાધિ આપવામાં આવે. ગાંધીનગર ખાતે મા નર્મદા મહોત્સવની ઉજવણીના આયોજન માટે મંત્રીમંડળના સભ્યો તથા ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં નર્મદા મહોત્સવ ઉજવણીમાં યોજાનારા કાર્યક્રમોની સવિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શ્રી નીતિનભાઈએ જણાવ્યું હતું કે નર્મદા ડેમના દરવાજા બંધ થયા છે, જેનાથી ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખુલ્યા છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણને આવો આપણે સૌ સાથે મળીને મા નર્મદા મહોત્સવની ઉજવણી કરીએ. નર્મદા મૈયાના વધામણા માટે 27 જુલાઈથી 5મી ઓગસ્ટ દરમિયાન નર્મદા પાણીના લાભાન્વિત ગામોમાં 85થી વધુ રથ, જેમાં 14 મહાનગરો તથા 71 રથોનું જિલ્લા કક્ષાએ પ્રસ્થાન થશે, જે અંદાજે 10,000 ગામડાઓમાં પરિભ્રમણ કરશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આગામી 8 ઓગસ્ટે નર્મદા યોજનાની મોટી કેનાલો અને સંલગ્ન મોટા સ્થળોએ ભવ્ય રોશની, સાઉન્ડ શો, લેઝર શો, ભજન સંધ્યા, લોક ડાયરા, સુગમ સંગીત જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરાશે, જેમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ તથા નાગરિકોને મોટા પ્રમાણમાં સહભાગી થવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે. નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભારત સરકારે આપણને દાયકાઓ પછી નર્મદા બંધના દરવાજા બંધ કરી 4.5 ગણું વધુ પાણી ભરવાની જે મંજૂરી આપી છે, જેના કારણે ગુજરાતને આવનારા સમયમાં લાખો ખેડૂતો અને કરોડો લોકોને જેનો મોટો લાભ મળવાનો છે. ખેતીવાડી ઉત્પાદન વધવાનું છે. 4 કરોડ નાગરિકોને પીવાના પાણીની સગવડમાં ઘણો વધારો થવાનો છે. લાખો પશુઓને પીવાનું પાણી મળવાનું છે. ઉદ્યોગ, ધંધા, વેપાર, પ્રગતિ, સમૃદ્ધિ ગુજરાતની અનેક ગણી વધવાની છે. અમે જે કાર્યક્રમ નર્મદા મહોત્સવનું આયોજન કર્યું છે એની વ્યવસ્થા માટે, એના આયોજનને, એના રિવ્યૂ માટે તંત્ર તરફથી શું કામગીરી કરવામાં આવી છે, શું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એનું માર્ગદર્શન આપવા માટે અમારી મંત્રીશ્રીઓની જે કમિટી છે એ કમિટી અને મુખ્ય સચિવશ્રી, અન્ય સચિવોની ઉપસ્થિતિમાં અમે મિટિંગ કરી છે. ગુરુવારે અમદાવાદ શહેરને ગમરોળ્યા બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કોડીનાર, મઠ, મૂળ દ્વારકા, માઢવાડ, કોટડા, છારા સહિતના ગામોમાં 24 કલાક દરમિયાન 9 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીરના તલાલામાં 1 ઇંચ, સુત્રાપાડામાં 2 ઇંચ, વેરાવળમાં 3 અને કોડીનારમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થમાં પણ ધોધમાર વરસાદના કારણે પ્રાચીની સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતું. પૂરને કારણે પ્રાચી સ્થિત માધવરાયજીનું મંદિર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ સાથે સોમનાથ સ્થિત ત્રિવેણી સંગમમાં પાણીની પુષ્કળ આવક થતાં તંત્ર દ્વારા લોકોને સાવધ રહેવાની સલાહ અપાઈ છે. જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લામાં માત્ર 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. મહત્વનું છે કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે, જેથી 21 થી 23 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ડાંગમાં પણ સતત વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ડાંગની 4 નદીઓ બંને કાંઠે વહી રહી છે.
હાલાર પંથકમાં આ વર્ષે સમયસર મેઘમહેર થતાં જામનગર જિલ્લાના નદી નાળા તેમજ ડેમ છલકાયા છે, જેના કારણે ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પૂરતું પાણી તથા માલધારીઓને ઘાસચારો અને પાણીની સગવડ સહિત જામનગર શહેરને પણ બારેમાસ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. ખાસ કરીને જામનગરની જીવાદોરી સમાન ગણાતો સસોઈ ડેમ હવે છલકાવાના આરે છે. આ ઉપરાંત જિલ્લાના મોટાભાગના ડેમમાં પાણીની સારી એવી આવક થતાં પાકને પણ જીવતદાન મળ્યું છે, જેથી હાલ ખેડૂતો પણ ખુશખુશાલ છે. જામનગર જિલ્લાના સસોઈ ડેમ ઉપરવાસના વરસાદને કારણે પૂરો ભરાઈ ગયેલ છે, બરોબર. એના કારણે જામનગર પીવાના પાણીનો પ્રશ્ન હતો અત્યારે હલ થઈ ગયો છે અને ખેડૂતને આજુબાજુ ગામના ખેડૂતને પણ શિયાળાનો પાક સારી રીતે પાકે એવી પ્રશ્ન હતો. હાલમાં તકે પ્રશ્ન હલ થઈ ગયો છે. માલ મુજબ પટાણે વરસાદ બરોબર છે. હવેથી અત્યારથી જો કદાચ વરસાદ ચાલુ થાય તો આમાં નુકસાનકારક છે, કારણ કે પીળો મોલ પડી ગયો પાણી આમાં જગ્યામાં અત્યારે હંગરી નથી અડતું કે પાણીના રેસ ચાલુ થઈ ગયા છે. આ સસોઈ ડેમ ભરાવાને કારણે આસપાસના ખેતરોમાં અમારે પાકને નવું જીવનદાન મળ્યું છે જામનગર જિલ્લાની અંદર, અને શિયાળો પાકમાં અમને કયો વાંધો નહીં આવે. આ વર્ષ માલધારી સમાજને બહુ સારું છે કે વરસાદ પાણી બહુ સારા છે, એ માટે ઘાસ ને ચારો બહુ સારો ઉગ્યો છે. હવે વરસાદ વિરામ લઈ લઈએ એટલે અમને વાંધો નથી, બાકી સ્થળ ને બહુ સારું થયું છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ઉપક્રમે પાટણ ખાતે રૂરલ મીડિયા વર્કશોપ અંતર્ગત પત્રકારો સાથે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. મીડિયા સેમિનારને ખુલ્લો મૂકતા સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મીડિયા એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાની ચોથી જાગીર છે, જેને તેનો નિયત ધર્મ, ફરજ અને મૂલ્યનિષ્ઠા છે. મીડિયા સમાજનો ચહેરો છે. સમાજના સુદ્રઢીકરણ અને રાષ્ટ્રના નિર્માણનું દાયિત્વ પત્રકારત્વ સુપેરે નિભાવી રહ્યું છે. જનચેતનાના પ્રસાર અને વિકાસના વિસ્તરણમાં મીડિયાના મધ્યસ્થી આવશ્યક અને અનિવાર્ય છે, તેમ જણાવી શ્રી દેસાઈએ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા યોજાયેલા સેમિનારને અર્થપૂર્ણ ગણાવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારો તો જ્યારે જિલ્લા કક્ષાએ ગ્રામીણ ક્ષેત્રમાં જ્યારે પત્રકારત્વ કરતા હોય ત્યારે એમને સરકારી માહિતી મેળવવામાં જે સમસ્યા ઊભી થાય છે અથવા તો સ્થાનિક પ્રશ્નોમાં પણ એમને ઘણીવાર સરકારી તંત્ર, વહીવટી એડમિનિસ્ટ્રેશન તરફથી જે માર્ગદર્શન પૂરતું મળતું નથી. એવી સમયમાં એમણે શું કરવું જોઈએ, કઈ રીતના ટેકલ કરવું, એના વિશેની થોડી પ્રાથમિક જાણકારી, માહિતી અમારી કચેરી દ્વારા આપવાનો એક નમ્ર પ્રયાસ છે. આજે જ્યારે સોશિયલ મીડિયાનો અર્થસભર ઉપયોગ ન થાય ત્યારે એના નકારાત્મક પરિણામો આવે. સોશિયલ મીડિયા એટલે કે ખાસ કરીને વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેબ્લર જેવા જુદા જુદા ટૂલ્સનો અર્થસભર રીતે માહિતીના આદાન પ્રદાનની રીતે ઉપયોગ થાય એ વધારે વાજબી છે, લાજમી છે અને વિકાસની દિશામાં એક નવતર મહાકદમ છે એમ કહી શકાય. મીડિયા અને મીડિયાનું મહત્વ, સમાજ માટેની ઉપયોગિતા અને શાસન માટેની એમની જવાબદારીઓ, આ બધા જ વિષયો ઉપર ખૂબ ઝીણવટથી એની ચર્ચા કરવામાં આવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એનસીસીની 3 વર્ષની કડક તાલીમ અને સી સર્ટિફિકેટ માટે લાયકાત ધરાવતા તમામ કેડેટ્સ માટે પદવીદાન સમારોહ યોજાયો હતો. ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દીવના એનસીસીના એડિશનલ ડિરેક્ટર મેજર જનરલ સુભાષ શરણેએ પ્રતિષ્ઠિત સી સર્ટિફિકેટ મેળવનાર કુલ 775 કેડેટ્સનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ એસોસિએટ એનસીસી ઓફિસર્સ અને ગર્લ્સ કેડેટ ઇન્સ્ટ્રક્ટર સહિત એનસીસી ઇન્સ્ટ્રક્ટર્સને પણ પુરસ્કૃત કરાયા હતા. વિવિધ કેટેગરીમાં એવોર્ડ વિજેતા કેડેટ્સની પસંદગી તેમની તાલીમ દરમિયાન સંપૂર્ણ કામગીરીને આધારે થઈ હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત સંસ્થાઓના વડા, એનસીસીના અધિકારીઓ અને કેડેટ્સના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 24 તારીખે આવકવેરા વિભાગને 157 વર્ષ થઈ રહ્યા છે, જેને અનુલક્ષીને સમગ્ર દેશમાં આવકવેરા વિભાગ દ્વારા આ દિવસને આયકર દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્ય આવકવેરા કમિશનર આશા અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 23મી જુલાઈના રોજ સવારે 6:30 વાગે રિવરફ્રન્ટ ખાતે રન ફોર નેશન મેરેથોન દોડ યોજવામાં આવશે. બીજા દિવસે 24 જુલાઈએ આખો દિવસ વૃક્ષારોપણ, સાંસ્કૃતિક સહિત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે તથા ગુજરાત આવકવેરા વિભાગની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવશે.
આ વેબસાઇટ થકી ટેક્સ ભરવામાં પડતી મૂંઝવણોનો સરળતાથી ઉકેલ મેળવી શકાશે. काले धन को किस तरह देश इनकम टैक्स डिपार्टमेंट अभी उसकी क्लीनिंग में, उसकी सफाई में लगा हुआ है, उस सब को दर्शाते हुए यह रेस आयकर विभाग अहमदाबाद कर रहा है. 24 जुलाई को जिस दिन आयकर दिवस है, उसी दिन ही गुजरात की एक वेबसाइट लॉन्च की जा रही है. इसका नाम है incometaxgujarat.gov.org. इससे लोगों को बहुत सारी इंफॉर्मेशन मिलेगी, जिससे उनको रिटर्न फाइल करने में, अपना ज्यूरिसडिक्शन पता करने में, टैक्स कैलकुलेशन करने में और किसी भी तरह की जो उनकी क्वेरीज हैं, जो भी प्रश्न हैं, वो उससे उनका समाधान हो जाएगा. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ચીન પર પહેલીવાર નિવેદન આપતા જણાવ્યું છે કે ભારત અને ભૂતાનની વચ્ચે આવેલા ટ્રાઈ જંકશન પર ચીન એકપક્ષીય ઢબે કબજો જમાવવા માંગે છે, જે ભારતની સુરક્ષા માટે ખતરા સમાન છે. જો કે રાજ્યસભામાં વિદેશ મંત્રીએ દેશને વિશ્વાસ આપતા કહ્યું છે કે ભારત પોતાની સુરક્ષાને લઈને હંમેશા સતર્ક છે. જોઈએ એક રિપોર્ટ. ચીનની સાથે ડોકલામ સરહદ પર ચાલી રહેલા ગતિરોધને લઈને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતા સુષ્મા સ્વરાજે કહ્યું કે ભારત અને ભૂતાનની વચ્ચે આવેલા ટ્રાઈ જંકશન પર ચીન એકપક્ષીય ઢબે કબજો જમાવવા માંગે છે, જે દેશની સુરક્ષા માટે ખતરા સમાન છે. તેમજ તેમણે કહ્યું કે ભારત પોતાની સુરક્ષાને લઈને સતર્ક છે અને સમગ્ર વિશ્વ પણ આ મુદ્દે ભારતની સાથે છે. हम ये चाहते हैं कि अगर संवाद चल रहा है कि भाई अगर कोई बातचीत बैठकर करनी है तो दोनों अपनी अपनी सेनाएं हटाएं, तो कोई भी अनरीजनेबल बात भारत की तरफ से नहीं हो रही है. तो इसीलिए सारे के सारे देश ये समझ रहे हैं कि भारत ने जो अपना मत रखा है और जो पक्ष रखा है वो गलत नहीं है. न्याय हमारे पक्ष के साथ है, इसको सारे देश मान रहे हैं. વિદેશ મંત્રીએ ભાર આપતા જણાવ્યું હતું કે ટ્રાઈ જંકશન પર બંને દેશોની સેના ન હોવી જોઈએ અને વાતચીત દ્વારા જ આ મુદ્દાનું સમાધાન થવું જોઈએ. તેમણે કહ્યું કે ડોકલામમાં એક ટ્રાઈ જંકશન છે અને 2012માં એક લેખિત સમજૂતી અંતર્ગત નિર્ણય થયો હતો કે જેમાં કોઈ ફેરબદલ ભારત, ચીન અને ભૂતાનની વચ્ચે ચર્ચા બાદ જ થશે. જો કે તેમણે વિશ્વાસ આપ્યો હતો કે સુરક્ષાને પ્રભાવિત કરનારી તમામ ઘટનાઓ પર સરકારની સતત ચાંપતી નજર છે અને સુરક્ષા માટે તમામ પ્રકારના પગલાં સરકાર લઈ રહી છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેઓ આ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે જ સમાધાન ઈચ્છે છે. Basically, India's approach has been to find peaceful resolution of all matters concerning the border with China. The differences between India and China should not be allowed to become dispute. નિષ્ણાતોનું માનવું છે કે ચીનની ધમકીઓની ચિંતા કર્યા વગર ભારતે ડોકલામમાંથી ખસવું ન જોઈએ. चाइना को ये अच्छे से जान लेना चाहिए कि हम डोकलाम ये इलाका छोड़ने वाले नहीं हैं, क्योंकि ये हम यहाँ पर हमारी मॉरल ड्यूटी है कि हमने डोकलाम में रहना चाहिए और चाइना को ये टाइप के हमारे ऊपर प्रेशर्स डालना ये बंद कर देना चाहिए. મહત્વનું છે કે ભારતીય સેનાએ ચીનની સેનાને ડોકલામ વિસ્તારમાં માર્ગ બનાવવાથી રોકી દીધું હતું, જે બાદ લગભગ 1 મહિનાથી બંને દેશોની સેનાઓ વચ્ચે ટકરાવની સ્થિતિ ઊભી થઈ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારત જાપાનની વચ્ચે ઐતિહાસિક નાગરિક પરમાણુ સહયોગ સમજૂતી લાગુ થઈ ગઈ છે. આ સમજૂતીથી સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં સહકારનો માર્ગ મોકળો બન્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટોક્યો યાત્રા દરમિયાન ભારત અને જાપાન વચ્ચે આ સમજૂતી થઈ હતી. મહત્વનું છે કે જાપાન સાથે કરવામાં આવેલી બળતણના પુરવઠાની વ્યવસ્થાને પગલે ભારતમાં પરમાણુ શક્તિનો વ્યાપ વધશે અને ઉર્જા સુરક્ષા વધુ સુદૃઢ બનશે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી વય વંદના યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી વય વંદના યોજના ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એક પેન્શન યોજના છે, જે વિશેષ રીતે 60 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે છે. આ એક એવી પેન્શન યોજના છે જેના પર 8% દરે વ્યાજ મળશે અને તેના પર કોઈ જીએસટી લાગશે નહીં. આ યોજનાનું શ્રેષ્ઠ પાસું એ છે કે બચત પર 8% દરે નિયમિત વ્યાજ મળતું રહેશે. ભારતીય જીવન વીમા નિગમને આ યોજનાનું સંચાલન કરવાનો વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ ટુર્નામેન્ટમાં ડર્બીમાં રમાયેલી બીજી સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ હરમનપ્રીત કૌરે 171 રન ફટકાર્યા હતા.
282 રનના વિજય લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 245 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેકવિલે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા. રવિવારે રમાનારી ફાઇનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ ટકરાશે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા એવા શંકરસિંહ વાઘેલાએ આજે પોતાના સત્તાવાર પક્ષ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પેજ પરથી વિરોધ પક્ષના નેતા તરીકેના હોદ્દાની પ્રોફાઇલ પણ દૂર કરી દીધી છે. તો સાથે આજે તેમનો જન્મદિવસ પણ છે, જે નિમિત્તે ટ્વિટર પર #શંકરસિંહ વાઘેલા ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં લોકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તો સાથે તેમનું કોંગ્રેસમાંથી રાજીનામું પણ ચર્ચામાં છે. ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓ આદિવાસી વિદ્યાર્થીઓને સુંદર સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. તેનો સુંદર વિડીયો મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે. તો 22 તારીખના રોજ GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનારા રાજ્યના સૌથી મોટા મહિલા રોજગાર મેળા અંગેની માહિતી પણ પોસ્ટ કરવામાં આવી છે. સુરેશ રૈનાને દર્શાવતો સ્વચ્છ ભારત અભિયાનની ઝુંબેશનો આ વિડીયો સ્વચ્છ ભારત અર્બનની YouTube ચેનલ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छता का देश में त्योहार करना है, स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने. तो आओ टीम स्वच्छाग्रही मिलकर उठाएं कदम स्वच्छ भारत की ओर. ભારતીય ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ ગીતકાર આનંદ બક્ષીનો આજે જન્મદિન છે. તેમનો જન્મ 21 જુલાઈ 1930ના રોજ રાવલપિંડીમાં થયો હતો. તેમણે 1958માં ફિલ્મ ભલા આદમીથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે બોબી, અમર પ્રેમ, આરાધના, શોલે, ધર્મવીર, મોહરા, પરદેસ અને તાલ જેવી નોંધપાત્ર ફિલ્મોમાં ગીતો લખ્યા છે. कागज था ये मन मेरा, लिख लिया नाम इससे तेरा. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा इंडिया, आई लव माय इंडिया, वतन मेरा इंडिया. અને હવે એક નજર હવામાન પર.
સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.